એ ગુલાબ કુંવરબા સાહેબ આવ્યા અને ગુલાબ કુંવરબા સાહેબે આ સોનબાઈમાં એક જ ઓરડામાં રહેતા હતા, કાચી માટીનું મકાન, એક ઓરડો. આ સોનબાઈમાં ને જામનગરના મહારાણી સાહેબ ગુલાબ કુંવરબા સાહેબ કહે છે કે આપ આ એક ઓરડામાં રહ્યો છો, મહેમાનો એટલા બધા આવે, એને સુવા બેસવાની વ્યવસ્થા, હું એક સરસ મજાનું રેસ્ટ હાઉસ બનાવી દઉં અને સારામાં સારો આપના માટે એક બંગલો બનાવી દઉં. તેથી આ સોનબાઈ બહુ સરસ બોલ્યા કે ગુલાબ કુંવરબા બાપ, તારી ભાવનાને હું ધન્યવાદ આપું છું, પણ માડી ગુલાબ કુંવરબા, ચારણની દીકરીઓને મહેલ હદતા નથી, ચારણ જોગમાયોને મહેલ હદતા નથી. માડી મહેલ જોતા હોત તો મહેલના કોઠાની માલપા અમે રાજપૂતોની રેખેળે કરવા ન બેઠા હોત, તો અમે મહેલમાં બેઠા હોત. બાપ, ચારણ જોગમાયાઓ તો ઝૂંપડામાં જ રૂડી લાગે, અને એવા ઝૂંપડામાં કેવી કેવી ચારણ આયો થઈ ગઈ. શું એનું ટેકેલું જીવન હશે, શું એના ભોળા નિર્દોષ જીવન હશે. નાનકડો પ્રસંગ, દાત્રાણા ગામનો ચારણ, નામ એનું નાગાજણ. નાગાજણના પત્ની છે એ કોઈ પોતાના મીઠા ગળાથી ધોળ મંગળ ગાય, કોઈ પોતાના મીઠા ગળાથી રાહડા લેવરાવી અને આપ અને ધરતીને ચગડોળે ચડાવે, તો કોઈ પોતાના મીઠા ગળેથી નખેજમાં નખેજ છોકરાને પણ હાલેણા ગાય અને છાના રાખીને હુરાવી દે. પણ આ બાઈને તો, નાગાજણ પત્નીને તો રોણાનો ઇલમ ઝીડ્યો છે. ચારણોના જેટલા ગાણા રૂડા, ચારણોનું જેટલું ગાવણું રૂડું, એટલું ચારણોનું રોણું પણ એટલું જ રૂડું. ચારણ આયુ મરસિયા ગાય તો ઝાડવાને રોવરાવે, પણ આ નાગાજણના પત્ની દાત્રાણાનો નાગાજણ ગઢવી અને એના પત્ની એવા મરસિયા ગાય છે. નાગાજણને એના ભેરુબંધ કહે છે કે નાગાજણ બહુ ભાગશાળી છો, તારી પત્ની કેવા મરસિયા ગાય છે, માણસને મરી અને એના ગળામાં અમર થઈ જવાનું મન થઈ જાય એવા રૂડા મરસિયા ગાય છે. પણ નાગાજણના હયામાં એમ થયું કે આવા મરસિયા મારી પત્ની ગાય અને ઝાડવાને રોવરાવે, પહાડને પણ ઓગાળે, હેમાળો પણ હાલવા માંડે એવા મરસિયા ગાય છે. પણ હું મરી ગયા પછી મારા મરસિયા ગાય એ તો હું તો ન સાંભળી શકું ને. એટલે એક દી વિચાર આવ્યો, પોતે ચારણને બોલાવીને એટલું કીધું, સાંભળ્યું કે શું, કે હું બહારગામ જાઉં છું, 8-10 દિવસે હું પાછો આવીશ. અને ચારણ નાગાજણ નીકળી ગયો. અંધારાના વોળા ધરતીની માથે ધીરા 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 ઉતરવા માંડ્યા અને પોતાના મકાનને પછવાડે આવીને વાડમાં હંતાઈ ગયો. અને માણસ દ્વારા કહેવડાયું કે નાગાજણને રસ્તામાં એરું આભડ્યો, નાગાજણ મરી ગયો. અને ચારણબાઈ જેમ રાત ધીરે 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 ઘૂંટાતી ગઈ, એમ બાઈના ગળામાંથી મરસિયા ઘૂંટાય ઘૂંટાય અને હૈયાની વેદના ઘૂંટાય ઘૂંટાય મંડી નીકળવા. ઘરના પછવાડે વાડમાં હંતાણેલો નાગાજણ મરસિયા સાંભળે છે, પણ સરુવે સંસાર અરે પણ સુવે સંસાર અરે ઓલા સાયર ના જળ કોઈ દી હુએ જ નહીં. પણ આવી ઘટમાં ઘુઘર માળ આજ નાખીને હાલ્યો એ નાગાજણ. એ નાગાજણ, દુનિયામાં બધા માણસ હુઈ જાય પણ સમંદરના જળ કોઈ દી હુતા નથી.
તારી વગરની હવે મારી આંખ નહીં મળે. સૌ સુવે સંસાર પણ સાયરના જળ હુવે જ નહીં. કટમાં ઘૂઘર માળ આજ નાખીને હાલ્યો નાગાજણો. પણ સવારે સૌ કોઈ અરે જો ન વળાવવા આવે વસો. પણ રાતનો રોવે કોઈ ઓલા નાંધું જો વિના નાગાજણા. દુનિયામાં પોતાનો ભરથાર ગુજરી ગયો હોય, એકલી બાય હોય, નાનું મોટું કોઈ હોય નહીં. પોતાના ભરથારના મડાની પાસે બેઠી બેઠી બાય રાતે આહુડે રોતી રોતી રાત કાઢે. હવારે દુનિયા બધી ભેણી થઈને એને વળાવવા આવે, પણ રાત ન રોવે કોઈ નાંધું વિનાના નાગાજણા. એક પછી એક, એક પછી એક, એક પછી એક મરસિયાના સુર સંધાતા ગયા ભાઈ. અને નાગાજણ થી પછી રહેવાનો નહીં. એટલે પછવાડે વાડમાં હંતાણો હતો. એ હંતાણેલો નાગાજણ આવી અને ચારણબાઈના છાતી હમાણા લાજના ઘૂંઘટાને ઊંચો કરીને કીધું, બાઈ હવે છાની રે, છાની રે. રામ ચારણબાઈએ મીટ માંડી, કોણ? કે હું નાગાજણ, મેરો નથી. તો કે ના, મારે તારા મરસિયા સાંભળવા હતા. તો કે આવડી મોટી મસ્કરી ચારણ? પણ હવે સાંભળી લે, મેં તારા નામનો લાજનો ઘૂંઘટો કાઢીને તારા મરસિયા ગાઈ લીધા. મેં તને મળું વાંચ્યો છે. તું મારા મન હવે પ્રેત છો, તું મારે મન હવે મળું છો. અને મડાની આરે ઘર સંસાર ન ભોગવાય. અને ઇતિહાસ એમ કે છે કે દાત્રાણાનો એ નાગાજણ ગઢવી જિંદગી જીવ્યા ત્યાં સુધી પતિ પત્નીને અબોલા અને અજોણા રહ્યા. કોઈ દી ચારણબાઈએ નાગાજણનું મોઢું ન જોયું, મડાનું મોઢું ન જોયું. આવી જે ટેકેલી ચારણબાઈઓ હોય એના ઉદરમાંથી કદાચ જો ઉતરે ને તો ભગવતી જન્મે થાય. પરસ્યાની જ વાત આવી છે. એક પ્રસંગ યાદ આવે છે. અજબ તાકાત ના જાતવંત કશું જ્યાં કરવતે જમીનની પીઠ કાપે. ગાજ પણ ગુભા છે ગળી ખંપાળિયા વાટ જોઈ યુદ્ધની ગામ ઝાપે. શક્તિદાતાર ને સુર સંતોતણી કથે ઇતિહાસગત ભૂત કરણી. અરે ભારતી માતને ખોળલે ખેલતી. ધન્ય હો કચ્છ ધરણી, કચ્છની ધરતી. અને એમાં દુકાળ પડ્યો ભાઈ. મહામંડાણો કરાળ જાળ દકાળ દણી રે માથે સાથે થઈને પંખી આકા લાવી ગયો. સપૂર ગાયા ધરા ધીર છૂટી એમ બછુટી મેઘ ધારા. ત્યાં તો કાળ દાળ ચોતો રીશો આવ્યો કરું. એવો દુકાળ પડ્યો. રાજદેવ માંધલ નામનો ચારણ છે. એ પોતાના પત્ની આઈ હોલ ને ભેળા લઈ અને દુકાળ ઉતરવા માટે હોરઠમાં ઉતર્યા છે. સોરઠ ની ધરતી એ તો લીલુડી ધરતી છે. એક બાજુ ભગવાન શામળોજી બિરાજે, ભગવાન દ્વારકેશ બિરાજે. એક બાજુ ભગવાન સોમૈયો દાદો સોમનાથ બિરાજે. અને એક બાજુ 9 લાખ લોબડીયાળીના લોબડીના ખમકારા થતા હોય એવી સૌરાષ્ટ્રની ધરતી, કચ્છ કાઠિયાવાડની ધરતી છે. એમાં દુકાળ ઉતરવાને માટે આવ્યા છે. અને પોતાની મહામૂલી પંડીના છોરું કરતા પણ જેની વાલી હોય એવી ભેહું જે છે. ભલ ભાલકી ભગર ગુનર દાડમ રાણસો વલર બાપલિયો પહોરોજ હિલોળાત દેશ પ્રભાત અને વાગત વ્રજસો વાહળિયો. આચળ ફાટંગ ડાણ ધરાંગટ માખણ માસી જો ઉતરે ગડા ભેડી ચારણ જી અલંગ આંગણ કુંઢિયું થાટ ઝપાટ કરે. જીએ કુંઢિયું થાટ ઝપાટ કરે. ઓપતા કાળિયું સિંગ ઘાટાળિયું હાલિયું પારોબા પરે હેતાળિયું જરે પર નાળિયું મેઘ જેવા. દાખતા વીરડા જેમ દૂધ હાળિયું મોઘ મુલાળિયું દીએ મેવા. ઈ ઓપતા કાળિયું સિંગ આટાળિયું. ભેહું તો ચારણો ને બહુ વાલી હોય. જામનગરના વીડમાં ચારણ પોતાની ભેહું ચારે છે. અને એમાં જામ સાહેબ બાપુની મોટર નીકળી. જામ સાહેબ બાપુની મોટર નીકળીને ભગર નામની ભેહની માથે જામ સાહેબ બાપુની નજર ગઈ.
અને જામસાહેબ બાપુએ કેવરાયું કે આ કોણ ખાડું ચારે છે ભેહુંનું? તો કે વીરસલ નામનો ચારણ છે બાપુ. તો કે એને કયો કે આ ભગર દેવી છે. અને જામનગરનો વીરસલ ચારણ એને જામ બાપુના માણસોએ જઈને કીધું કે વીરસલ તારી હાથ પેઢીનું દાળદર ફીટી જાય. જામસાહેબ બાપુ તારી ભગર માગે છે, ભલા માણા બોલ કેટલા રૂપિયા લેવા છે? તેથી લાકડીને બગલમાં ટેકવી અને કાને હાથ રાખી અને માતાજીના છંદ લલકારતો વીરસલ નામનો ચારણ એટલું બોલ્યો કે જામ સાહેબ આપીને એનું નગર મને આપે, પણ મારી ભગર થોડો દઉં હું કાંઈ? પિંગળા વળાંક પગ થંભ દેવલ જસા, જેની આંચલે દૂધની ફગર આવે. અરે મારા ભગરના નોરની કસી દાખું ભલપ કે તારું નગરનું પરગણું ધડે ના આવે. ભલા માણસ એવી વાલી ભેમુભાઈ પણ શિંગડાની કુંઠીઓ વળી ગઈ છે. બે કુંઠીઓની મારી પાસે શિંગડાના 3 આટા લાગી ગયા છે. અને એમાં એ વળેલી કુંઠીઓમાં 2 દિવલડા પ્રગટાવીને મૂકી દો અને 20 વીઘા સુધી 2 બહેને દોડાવો તો 2 શિંગડાનો દીવો ઓલવાય નહીં. દેવલના થંભ હોય એવા જેના પગ છે, વેંતના જેના આંચળ છે, અને એક બહેને દોવા માટે 2 તો ગોવાળને બદલાવવું પડે અને 2 ગોવાળના હાથના બાવડાના ગોટલા ચડી જાય ત્યારે એક બહેને દોઈ હગાય. 11 બોગણા દૂધના ભરાઈ જાય અને માથે વેંતની ફીણની ફગર ચડી જાય. આવી ભેહું અને કદાચ જો મસ્તીમાં આવી ગઈ હોય અને વગડામાં ચરતી હોય અને જો ઝાડના થડને એમ કહેવાય છે કે પોતાના શિંગડામાં લઈ લે તો મૂળિયા હોટનું ઝાડવું કાઢીને ઉલાળી એક બાજુ નાખી દે અને ડુંગરને પોતાનું માથું મારે તો 2 ભાગ કરી નાખે. એ ટેકા લહદ નહીં ગધોલા બીજ ભાડકા ડગાવે ટૂંક ઝાડકા ઉખેડે મૂલ ટલ્લાસે જોરાણ હાડકા ગૌડઘી જાના થાકા હંસ જેમ હાલે ટેકા લહનથી ગધોલા બીજ અને પાડકા ડગાવે ટૂંક. અને કદાચ જો મસ્તીમાં આવી ગઈ હોય અને હાવજ સામે થઈ હોય તો વાઘરી હરગવાની સિંગને ચીરે એમ હાવજના ચીરીને શિંગડાથી 2 ભાગ કરી નાખે. આવી ભેહું એ રાજદે માંદલ નામનો ચારણ કચ્છમાં દુકાળ પડ્યો છે અને ખોરઠમાં દુકાળ ઉતરવા માટે આવ્યો છે. રાજદે માંદલ નામનો ચારણ કચ્છમાં દુકાળ પડ્યો છે અને ખોરઠમાં દુકાળ ઉતરવા માટે આવ્યો છે. પણ કાળના જડબામાં હોમાથી ભેહુને ન જોઈ શક્યો. રાજદે માંદલ ભેહુના વિયોગમાં પોતાનું પ્રાણ પંખીરું ઉડી ગયું. પછી નહીં કુટુંબી નાતરો અનપીતા ભૂમ ભખે. આ તો ઊંચો ગાબ જકે અને મારે દર્દ જો નીચે પાવર ના ધણી. ઊંચો આબ ને નીચે ધરતી માથેથી છત્ર છીનવાઈ ગયો. આઈ હોલ્લે પોતાના ભરતાર રાજદે માંદલ ને હંબારી અને રાતના ઝાડમાં રોરાવે એવા મરસિયા ગાય છે. પણ ડુંગર થી મેલી દો અરે નન દડુબડિયા દુખડા પણ સગાંગ મારા સુખડા. આજ હોલના હેમાલે હલ્યા. હોલ રાજદે બાંદલે હંબારી મરસિયા ગાય છે. તારા કાગળના કટકાતણી અને મારે વઘ નો રહી વાત. કાં તો કલમે જડિયો કાટ કાં તો રસ ના જ ખૂટી રાજદે.
સાંખડાવાળા નામના દરબારની રાજધાનીમાં આ હોલ છે અને રાજદે માંધલે ઉતારો કરેલો અને સાંખડાવાળા દરબારને રોણું ગમતું નહીં, એટલે આખા રાજમાં નાનો એવો દીકરો મરી ગયો હોય, જુવાન મરી ગયો હોય, બુઢો મરી ગયો હોય, પણ રોવાતું નહીં. એને રોવાની મનાઈ ફરમાવેલી અને પોતે બરોબર રાતના આ હોલ મરસિયા ગાય છે ને બાજુમાં ઘોડા લઈને નીકળ્યા. કેવરાયું કોણ રોવે છે? જૈન માણસોએ તપાસ કરી, બાપુ રાજદે માંધલ નામનો ચારણ દુકાળ ઉતારવા માટે આપણા રાજમાં આવ્યો હતો. રાજદે માંધલ ગુજરી ગયો, એમના પત્ની એમના ઘરવાળા એ આ હોલ એમના ધણીને સંભાળીને એના મરસિયા ગાય છે. કે કેવરાઓ હોલ ને મરસિયા બંધ કરે. માણસોએ જઈને કીધું કે ભાઈ અમારા દરબાર સાંખડા વાળાને એવો નિયમ છે રાજમાં અને એમણે હુકમ આપેલો છે કોઈનું રોણું સહન નથી કરી શકતા, એટલે રોવાની મનાઈ પર તમે તમારું રોવાનું બંધ કરો. રોવાનું બંધ કરો એમ જ્યાં કીધું ત્યાં છાતી હમાણો લાજનો લોબડીનો ઘૂંઘટો તને તેનો ઘા કરે ખડખડાટ દાંત કાઢ્યા. ભાઈ એમ તારો રાજા રોતો નથી. લે બાપ, મને હવે દાંત કઢાવ્યા છે ને, તારા રાજાને કહેજે કે હવે તારે રોવાના દિવસો નજીક આવી ગયા છે. અને ગામત્રે નીકળેલા સાંખડા વાળો દરબાર પોતાના ગામના પાદરમાં દાખલ થાય તે એક નનામી હામે મળી. 3 દિવસ પહેલા પોતાના કુંવરને સરપંચ થયો એ ગુજરી ગયા. એ વખતે સંદેશા વ્યવહારનું સાધનને 3 દિવસ મડાને હંગરી રાખ્યું. 3 દિવસે ગામના માણસોએ નક્કી કર્યું કે હવે તો દરબાર ક્યારે આવે નક્કી નહીં, એટલે અંતિમ સંસ્કાર કરવા જોઈએ. એટલે પોતે ગામના પાદરમાં સાંખડા વાળો દરબાર દાખલ થાય ને અહીંયા હોલે ખરાબ દીધેલો. આય સાંખડા વાળા, હું હસીને બોલી હોલ તો તને હોમંગની હામી મળે. હવે બોલું નહીં, બીજા બોલ તારી છાતી ફાટશે. સાંખડા મને રોવાનું બંધ કરાવ્યું તો આજ દાંત કાઢીને હું હોલ કહું છું કે જો તારી છાતી ફાટે એવું રુદન તારે ન કરવું પડે તો હું હોલ ન યો. જાતે બાપુ કી જમી અને કરે ને પરાક્રમ કોઈ, તો એ કુળ રજાવણ ઉપજો જીવન જીકતા જોઈ. જ્યારે જ્યારે આ દેશ ઉપર દુશ્મનોએ ચડાઈ કરી છે ત્યારે હોજ વ્રતબાળ કે ગંગ જોબન ભર્યો, હોજ બળવાન કે ગબલ ઘેલો, ઘરે ગીત મંગળ તણા ગાઈને કંઠમાં ભલે ને હોજ વરમાલ ચોરી ચડેલો. પણ હક જ્યાં ભલે દેશ દ્રોહી તણી ભાગમાં એને લખ્યું સહેવું, ઈ પંથ અબધૂત ના વીર રજપૂત ને જીવવું તે પછી ઝેર જેવું. આવું આવું જ્યારે બને ત્યારે મોતની સાથે પ્રીત બાંધી છે. મોતની સાથે જેણે મોતના માંડવે પોતાના મંગળ વર્ત્યા છે. મહારાણા પ્રતાપ હિન્દુઓ શાળીગ્રામ, એકલિંગજીનો દિવાન, સિસોદિયા કુળ શિરોમણી, મેવાડનો અધીશ્વર, હલ્દી ઘાટના યુદ્ધમાં દુશ્મનોથી જેથી ઘેરાણો, પોતાના ચેતક નામના ઘોડાની માથે છેલ્લી નજર કરી. ભાઈ પણ ચેતકને પોતાના આંતરડા એના ડાબમાં ઢળાય છે. રાણાને એમ થી કહો જે ચેતક ઉપર બેસીનો કઈક ધીંગાણા ખેલ્યો એ ચેતકનો તો હમણાં પ્રાણ નીકળી જશે. એના આંતરડા તો એના પગના ડાબલામાં ઢળાય છે. મારી મનની મનમાં રહી જશે ને સામેથી સુબો વયો આવે છે અને સલીમ હાથીની અંબાડીની માથે આવે છે. રાણાની નજર ગઈ ભાઈ, પણ મોર કો ધ્યાન લગ્યો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગ્યો નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગ્યો પની હારી કો ધ્યાન લગ્યો મટકી ચંદ કો ધ્યાન ચકોર લગ્યો ચકવાન કો ધ્યાન દેને છે ટકી અને મીન મનો જલ ધ્યાન સુ સાગર પંથ પ્રબીન રહ્યો અટકી અને મોર કો ધ્યાન લગ્યો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગ્યો તારી નજર મંડાણી ભાઈ કે આજ જો ચેતક સલીમના હાથીની અંબાડીની માથે જો ડાબલા મૂકે ને હું જો એને મૂકું જીવતો તો હું મેવાડનો
સિસોદિયો રાણો ન કહેવા ભાઈ. અને પાછો લીધો ચેતકને. ચેતકની કહેવાળીમાં હાથ ફેર્યો. મારો કહેવાનો અર્થ કે એકલા રાજપૂતે પ્રાણ સમર્પણ કર્યા એમ નહીં, પણ જેની ઉપર સવારી કરતો હોય રાજપૂત, એનો ઘોડો પણ એવો હોય. દેશ માટે મરી ફીટનાર, દેશ માટે બલિદાન આપી અને શહીદી વરનાર, એનું પ્રાણી પણ એવું હોય. ચેતકનું મૂળ વતન તો સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રના ખોડ ગામના ચારણોએ રાણાના બાપુ ઉદયસિંહજીને જે 700 ઘોડા આપ્યા હતા, એમાંના 2 અશ્વો હતા અને એમાંનો એક ચેતક એ રાણાને પ્રાણ પ્રિય હતો. ધર્મ માટે મહાપુરુષોના અશ્વો પણ કેટલું પરાક્રમ દાખવી શકે. એ ઘોડાને પાછો લીધો, ચેતકને પાછો લીધો ને કહેવાળીમાં હાથ ફેર્યો. બપ્પા કહી બોલાવ્યો ગણ બપ્પા એકવાર. ચેતક, આજ દી સુધીમાં 3 જણાને મેં બાપ કીધા છે. એક ઉદયાચલના ઓરડેથી ભગવાન સૂરજનારાયણ કોર કાઢે એને મેં બાપ કીધો છે. બીજો મારા જન્મદાતાને મેં બાપ કીધો છે. ત્રીજો ભગવાન એકલિંગજીને બાપ કીધો છે. પણ આય ચેતક, આજ તો સલીમની અંબાડીની માથે ડાબા મૂકી દે અને હું જો એને મૂકું તો હું રાણો ન કહેવા. પણ ત્યાં તો ચેતક ધ્રુજવા માંડેલો. હે રાણા, ઓળખી ન શક્યો મને, તારા ઈશારાની જરૂર છે. અને પાછો લીધો ભાઈ ચેતકને. અને રાણો મીંડો ચેતકને બિરદાવા. ચેતક, ચેતક, તારા ડાબલામાં ભારત વર્ષની આન બાન અને શાન છે. આ ચેતક, તારા ડાબલામાં ભારત વર્ષનો હિન્દુ ધર્મ નિર્ભય છે. આ ચેતક, તારા ડાબલામાં ભારત વર્ષની બેન દીકરીના શીલ નિર્ભય છે. ચેતક, ચેતક કરીને હાકલ કરી, પણ ત્યાં તો ચેતક બાગા જામ કરીને ઠેક્યો અને મોરકો ધ્યાન લઈ ગયો. ઘન ઘોર છે ધોર છે ધ્યાન લઈ ગયો નટકી. બહલોલ ખાન નામનો સુબો સલીમની અંબાડીની બાજુમાં હાથીની ઉપર સવાર થયો હતો. એને કીધું કે હિન્દુ કુત્તા આ રહા इसको કાટ ડાલો. ઈ જ્યાં શબ્દ નીકળ્યો ત્યાં જે ઘોડાને સલીમની ઉપર ઠેકાડ્યો હતો, આમ કરીને આમ લગામનો ઈશારો કર્યો. ત્યાં બાટી બીર હાક હરડાક ભૂચાક ચડી તાક તાક રહી હુર સાક સહુ ગોદ में બોલી કે બોલ હઈ તોલ બહલોલ ખાપે બાગેરાન પદ્દારાન કત્તા કે વિનોદ में. ત્યાં તો બહલોલ ખાના અંબાડીની માથે ગયો ભાઈ. અને રાણાની હાથમાં જે લડતા બરસી હતી, ઈ તેદી રાણાની બરસી બોલતી હતી બરક બરક, અને શાહી ફૌજમાંથી ગોતતી હતી તરક તરક. આમ કરે રામ જ્યાં બરસીનો ઘા થયો, એ બરસીનો ઘા થાતા માથું ઉડી ગયું બહલોલ ખાનું. રાણાના પગમાં માથું પડ્યું. કવિ કે એનો દેખાવ કેવો લાગ્યો તો. આજ દી સુધીમાં મિત્રો વિશ્વનો ઇતિહાસનો અભ્યાસ કરી લેજો, આવી ઉપમા કોઈએ નથી આપી. બાટે બિર હાથ હરડાક ભૂચાક જડી ધાક ધાક રહી હું શાક સહુ ગોદ મેં બોલી કે કબોલ બહલોલ બોલી કે કબોલ હઈ તોલ બહલોલ ખાપે બાગેરાન પદ્દારાન કત્તા કે વિનોદ में टोपा कट टोपी कट पित कट शीश कट आई मिली उपमा से उपमा जो मोद में तो के राहु गोद मंगल में मंगल गुरु की गोद गुरु गोद चंद अरु चंद रवि गोद में. राहु गोद मंगल में एक अरे महाराणा प्रतापना चरणों બધા ગ્રહો ભેગા થયા હતા. કવિ કે કેવી રીતે? તો કે રાહુ ગોદ મંગલ में. બહલોલ ખાએ માથે કાળો ટોપ ઉડ્યો તો એનો કલર કેવો હતો? તો કે કાળો હતો. રાહુ નો કલર કેવો હોય? કે કાળો હોય. રાહુ ગોદ મંગલ में લોહીનો ફુવારો ઉડતો તો કેવો હતો? તો કે લાલ હતો. મંગલ નો કલર કેવો હોય? તો કે લાલ હોય. રાહુ ગોદ મંગલ में અને મંગલ ગુરુ કી ગોદ. ભેચો નીકળી ગયો તો કે ભેચો કેવો હોય? તો કે પીળો હોય. तो कि गुरु नो कलर क्यों हो? तो कि ये पीलो हो. राहु गोद मंगल में मंगल गुरु की गोद.
અને ગુરુ ગોદ ચંદ અને માથેથી ખોપરી નીકળી ગઈ હતી અને મગજનો બહાર નીકળી ગયો હતો. તો કે ઈ કેવું હોય? તો કે સફેદ હોય. ચંદ્रमा કેવો હોય? તો કે સફેદ હોય. રાહુ ગોદ મંગલ में મંગલ ગુરુ की गोद गुरु गोद चंद अरु चंद रवि गोद में. રાણાએ જે કેસરી વાઘો પહેર્યો તો એ ખોળામાં આ બધું એક હારે ભેગું થયું હતું. સૂર્ય કેવો હોય? તો કે લાલ હોય. રાણાનો વાઘો કેવો હતો? તો કે લાલ હતો. આ બધા ગ્રહો રાણાના ખોળામાં એક હારે ભેળા થયા હતા. રાહુ ગોદ મંગલ में મંગલ ગુરુ की गोद गुरु गोद चंद अरु चंद रवि गोद में. આવા સિસોદિયા રાજપૂતો. એનો અશ્વ પણ એવો નથી મફતમાં મળતા, એંગના મોંઘા મૂલ ચૂકવવા પડતા. ચારણ છે વીરરસનો પૂજારી છે. ચારણ છે દાતારીનો પૂજારી છે. ચારણ છે ભક્તિનો પૂજારી છે. જ્યાં જ્યાં એને જોયું ને એને લખ્યું છે. સાચું બોલવાનું લાગ્યું ને ચારણ સાચું બોલ્યો છે. સિસોદિયા અને ગહેલોત ગોહિલો ખેરગઢ થી ગોહિલો સૌરાષ્ટ્રમાં આવ્યા. તે દર ખેરગઢ તે હારી મરધર મેર 16 માઈ તે પંચાલ કરી પ્રસ્થાન મુરલી ધરન સાચો માન તે કુલુબદેવ કો પ્રતાપ ગણભે ब्रात को रांग आप लाजक बांध लीला लैड सैजकपुर नामे शहर ते दर खेरगढ़ ते आज मरधर मेल 16 माज ते पंचाल करी प्रस्थान मुरली धरन साचो मान ते कुलदेव को प्रताप गणभे ब्रात को रांग आप लाजक